નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ની જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવ્યું છે એમાં વિષય વિજ્ઞાનમાં સેક્શન બી માં ચેપ્ટર નંબર 3 નું જે બી પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોશું। પ્રશ્ન નંબર 1 HCl ના આણ્વીય દળ ની ગણતરી કરો। મિત્રો HCl માં H નું પરમાણુય દળ છે 1, જ્યારે ક્લોરીન એટલે કે Cl નું પરમાણુય દળ છે 35.5। તો ચાલો HCl નું આણ્વીય દળ એટલે કે અણુનું દળ તો 1 H કેટલા છે 1 એટલે 1 કૌંસમાં હાઇડ્રોજન નું પરમાણુય દળ વત્તા ક્લોરીન કેટલા છે ક્લોરીન પણ 1 છે એટલે 1 ગુણ્યા ક્લોરીન નું પરમાણુય દળ। તો 1 આ એક હતો એમનું હાઇડ્રોજન નું પરમાણુય દળ મિત્રો એક જ થાય એટલે 1 ગુણ્યા 1 વચ્ચે નિશાની જે સરવાળો તો તે સરવાળો કૌંસમાં આ એક ક્લોરીન 1 છે એટલે 1 ગુણ્યા ક્લોરીન નું પરમાણુ દળ મિત્રો આપણે અહીંયા આપેલું છે કેટલું છે 35.5 તો અહીંયા મૂકો 35.5 તો 1 વત્તા 1 ગુણ્યા 35.5 એટલે 35.5 જ આવશે એટલે બંનેનો સરવાળો કરશો તો જવાબ આવશે 36.5। આ થઈ ગયો મિત્રો આપણો સાચો જવાબ અને છેલ્લે એકમ આવશે યુ। તો પરમાણુ દળ કે આણ્વીય દળ ટૂંકમાં કોઈ પણનું દળ માપતા હોય એનો એકમ છે સ્મોલ યુ। એ ક્યારે મિત્રો ભૂલતા નહીં, છેલ્લે તમારે એકમ મૂકવો જરૂરી જ છે। એટલે HCl નું ટોટલ આણ્વીય દળ થશે 36.5। ચાલો બીજો પ્રશ્ન જોઈએ। Na2CO3 ના આણ્વીય દળની ગણતરી કરો। એટલે આણ્વીય દળ એટલે જેમ આપણે આગળના પ્રશ્નમાં જોયું એવી જ રીતે આપણે આ પ્રશ્નમાં પણ જોવાનું છે। Na2CO3 એટલે એનું આણ્વીય દળ જોતું હોય તો Na કેટલા છે 2 એટલે 2 ગુણ્યા Na એટલે કે સોડિયમ નું પરમાણુય દળ વત્તા કાર્બન કેટલા છે 1 એટલે 1 ગુણ્યા કાર્બન નું પરમાણુય દળ વત્તા O3 એટલે કે ઓક્સિજન કેટલા છે 3 એટલે કે 3 ગુણ્યા ઓક્સિજન નું પરમાણુય દળ। ચાલો મિત્રો આ બે એમનેમ છે એમ મૂક્યા। સોડિયમ નું પરમાણુ દળ મિત્રો આપણે અહીં આપેલું છે કેટલું છે મિત્રો 23 છે તો 2 ગુણ્યા 23 વત્તા 1 ગુણ્યા કાર્બન નું પરમાણુ દળ એટલે 1 ગુણ્યા કાર્બન નું પરમાણુ દળ મિત્રો આપેલું છે કેટલું છે 12 તો 1 ગુણ્યા 12 વત્તા 3 ગુણ્યા ઓક્સિજન નું મિત્રો 16 અહીં આપેલું છે એટલે 3 ગુણ્યા 16 કરો ગુણાકાર 23 દુ 46 વત્તા 12 એકુ 12 અને 16 તેરી 48 ત્રણે ત્રણ નો સરવાળો કરશો તો મિત્રો આવશે 106 યુ। યુ છે મિત્રો આપણે આણ્વીય દળનો એસઆઈ એકમ છે તો આપણો જવાબ થઈ ગયો આપણે કેટલો થઈ ગયો 106 યુ। તો આવી રીતે મિત્રો તમારે આણ્વીય દળની ગણતરી કરવાની છે। ત્રીજો પ્રશ્ન નીચેના સંયોજનના રાસાયણિક સૂત્ર લખો। શું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। મિત્રો કેલ્શિયમ એટલે Ca, હાઇડ્રોક્સાઇડ એટલે OH પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો આ સંયોજકતા અથવા તો ઇલેક્ટ્રોન રચનાની ગણતરી કરીને આપણે 2 આવે છે એટલે કે CaOH2 આનું આણ્વીય સૂત્ર રાસાયણિક સૂત્ર થશે CaOH2। તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો CaOH2 આ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું આણ્વીય સૂત્ર। બીજું છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ। એલ્યુમિનિયમ એટલે Al, ઓક્સાઇડ એટલે O, પરંતુ એનો ઇલેક્ટ્રોન રચના કરશો તો અથવા તો સંયોજકતા જોશો તો ઓક્સિજનની 3 વધશે જ્યારે કે એલ્યુમિનિયમની 3 વધશે ઓક્સિજનની 2 હશે એટલે ચોકડી ગુણાકાર કરશો એટલે Al2O3 આનો આવશે સાચો જવાબ। ચાલો એના પછી જોઈએ આપણે ચોથો પ્રશ્ન સંયોજકતામાં એટલે શું તેનું મહત્વ જણાવો। કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ શક્તિ અથવા તો એની ક્ષમતાને તત્વની સંયોજકતા કહે છે। ખાસ મિત્રો આ વ્યાખ્યા યાદ રાખજો। હવે એનું મહત્વ જોઈએ આ થઈ ગયું એનું મહત્વ। કોઈ પણ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે। આ થઈ ગયું એનું મહત્વ મિત્રો। હવે એના પછીનો પ્રશ્ન જોઈએ 5 પરમાણુય દળ એકમને વ્યાખ્યાયિત કરો। તો મિત્રો કાર્બન 12 એટલે અથવા તો કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ના ભાગને પરમાણુય દળ એકમ કહે છે। તેને સ્મોલ યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। આ યુ ખાસ ધ્યાન રાખજો સ્મોલ યુ વડે એની સંજ્ઞા દર્શાવવામાં આવે છે। તો મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર 3 ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન સંપૂર્ણ થાય છે।
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જો તમને કંઈક હેલ્પફુલ કંઈક મદદ થાય એવું લાગે આ વિડીયો તો જરૂરથી કોમેન્ટમાં અમને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો જો તમે ધોરણ 9 ના WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો WhatsApp નંબર 7862684436 આ મોબાઈલ નંબર ઉપર ધોરણ 9 લખી અને મેસેજ કરી દેજો જેથી એ ગ્રુપમાં તમને અમે એડ કરી દેશું થેન્ક યુ